નમો નમઃ સર્વેભ્ય। હું છું ઢેરી દક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું। આજે તારીખ 21 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ, જેને અનુસંધાને આજે એક નવા જ વિષયની માહિતી લઈને આવ્યા છીએ, જેનું નામ છે કે આપણા રસોઈમાં રહેલા દ્રવ્યોના ઔષધીય ગુણ વિશેની જાણકારી। તો મિત્રો, ગર્વથી કહી શકું કે હું ગુજરાતી અને મારી માતૃભાષા પણ ગુજરાતી, જેના અનુસંધાને આજે આપણે સરસ મજાના વિષય સાથે નવી જ માહિતી લેવાના છીએ। તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી ભારતીય રસોઈ એટલે કે ઔષધીય ગુણોનો ખજાનો, અને એમાં પણ એ રસોઈમાં ઉપયોગમાં આવતા દ્રવ્યો એટલે કે રામબાણ ઇલાજ તરીકે ઓળખાતા દ્રવ્યો, જેમાં જોઈએ તો હળદર, જીરું, રાઈ, આદુ, હિંગ, તમાલપત્ર, લવિંગ, આવા તો અનેક બધા દ્રવ્યો છે જેનો ઉપયોગ કરી અને આપણે ઔષધીય ગુણોનો ઉપયોગ કરી ડૉક્ટરથી આપણે દૂર રહી શકીએ। તો ચાલો જાણીએ આપણે ટાઈમને વેસ્ટ કર્યા વગર કે આ દ્રવ્યોમાંથી આપણે કેવા કેવા ઔષધીય ગુણ આપણને મળે છે। આવા વિષય બહાર પાડવા માટેનો ખાસ હેતુ એ છે કે લોકો આવા જે આપણા રસોઈમાં રહેલા દ્રવ્ય છે એના ઔષધીય ગુણ વિશે જાણકારી મેળવે અને એનો ઉપયોગ કરતા શીખે। તો ચાલો આપણે જાણીએ ઔષધીય ગુણ વિશેની માહિતી, જેમાં લઈએ આપણે પહેલું છે આદુ। તો મિત્રો, આદુ છે એના વિશે કહેવાય છે કે આદુ ખાવાથી જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે, ફેફસામાં રહેલો કફ એનું દમન કરે છે, જીભ અને ગળું સાફ કરે છે, વધુ પ્રમાણમાં પેશાબ આવવાની શક્યતા રહે છે, પછી છાતીમાંથી કફનો પણ નાશ કરે છે, સ્થૂળતા, મેદસ્વીતા ઘટાડે છે। આદુ ખાવાથી ઇમ્યુનિટી પણ આપણી વધે છે, જેના કારણે અમુક રોગો થતા અટકી જાય છે। શરીરમાં આદુ ખાવાથી ગરમાવો ઉત્પન્ન થાય છે, જેને લીધે અમને સામાન્ય શરદી હોય તો એ બધું મટી શકે છે। પછી આદુના રસ પીવાથી અંડકોષની વૃદ્ધિ પણ થાય છે, અને આમ આદુ એ અનેક રોગોનો રામબાણ ઇલાજ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ આપણે હળદરના ઔષધીય ગુણ વિશે। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હળદર એટલે કે એન્ટીબાયોટિક અને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખાતું ઔષધીય દ્રવ્ય। આપણે ક્યારેક વાગ્યું હોય તો લોહી નીકળતું હોય તો એ લોહી બંધ ન થાય તો હળદરની ચપટી એની ઉપર નાખી દેવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે। પછી ડાયાબિટીસ જેવા રોગોમાં પણ હળદરનો કાસો એવો ઉપયોગ થાય છે। ડાયાબિટીસના રોગ માટે ગૌમૂત્ર સાથે હળદર લેવાથી, હળદર પાવડર ફોર્મમાં પણ આવે છે, એ પાવડર ફોર્મ હળદરને ગૌમૂત્ર સાથે મિક્સ કરીને લેવાથી પણ ડાયાબિટીસના રોગમાં પણ ઘણો બધો લાભ મળે છે, ફાયદાકારક છે। ત્યાર પછી ચામડીના રોગમાં પણ ગૌમૂત્ર, ગોળ અને હળદરનો ભૂકી એ સમપ્રમાણમાં લેવાથી પણ આપણી ચામડીના રોગોમાં પણ રાહત થાય છે। જેવી રીતે જોઈએ હાથીપગ, તો હાથીપગ જેવા રોગમાં પણ હળદર અને ગૌમૂત્ર મિક્સ કરીને લેવાથી હાથીપગના રોગમાં પણ રાહત રહે છે। તે આ ઉપરાંત ઘણા બધા એવા સામાન્ય રોગ છે જેવી કે ખંજવાળ છે, ચામડીના અન્ય રોગો છે, આ બધા જમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે। એ ઉપરાંત અત્યારે જે આ સિઝન ચાલે છે, જોઈન્ટ ઉનાળો અને શિયાળો એ બંને ઋતુનું જોઈન્ટ સાંધો એટલે વ્યક્તિ ઘણા બધા બીમાર પડે છે, ખાસ કરીને શરદી ઉધરસના ઘણા ખાસ્સા એવા પ્રોબ્લેમ જોવા મળે છે। શરદી ઉધરસના સામાન્ય પ્રોબ્લેમ માટે હળદરની સાથે ગરમ દૂધ લેવાથી આપણા છાતીમાં રહેલો કફ નાશ થાય છે। હળદરની સાથે ગરમ પાણી પીવાથી ગળું આપણું સાફ થાય છે। ત્યાર પછી હળદરની સાથે મધ લેવાથી આપણા શરીરમાં જે શરદીનો ભાગ છે એનો પણ નાશ થાય છે। તો જોયું ને મિત્ર, આપણે જાણતા અજાણતા પણ ખ્યાલ ન હોય કે આવા ઔષધીય ગુણો લેવાનું એનું સેવન કરવાથી આપણે ઘણા બધા એવા ફાયદા થતા હોય છે। તો ચાલો આજથી જ આપણા ઔષધીય ગુણોનો સમપ્રમાણમાં ઉપયોગ કરતા શીખીએ અને આપણા જીવનને તંદુરસ્ત અને સુખી બનાવીએ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।